એર ઇન્ડિયા ફ્લાઇટ ક્રેશ થઈ અને જે રીતના ક્રેશ થઈ એના પછીના દ્રશ્યો, એના પછી મૃત્યુનો આંકડો અને જે સ્થિતિ થઈ છે એ હવે મોટા ભાગે બધાને ખબર છે. અમે ઘટના સ્થળે આવ્યા છીએ જ્યાં ફ્લાઇટ ક્રેશ થઈ. મારી બાજુમાં એક બેગ પડી છે જે બળીને ભડતું થઈ ગઈ છે. થોડા કપડાં બચ્યા છે, થોડી વસ્તુઓ બચી છે અને એ જોઈને દુઃખ સિવાય તો કશું જ નથી થઈ રહ્યું કે જો આ બેગની આ હાલત છે. અનેક એવા લોકો હશે જે પોતાના પરિવારને મળવા માટે લંડન જતા હશે, અનેક લોકો એવા હશે જે પોતાના મા બાપને મળવા કાં તો પછી પોતાના મા બાપને છોડીને લંડન જતા હશે. એ બધાની પરિસ્થિતિ ખૂબ ભયાનક છે અત્યારે. એ બળેલી બેગ, એ બળેલા કાટમાળ, એ બળેલી બધી જ વસ્તુઓ એ સાક્ષી છે એ ઘટનાની, એ સાક્ષી છે આપણા ફેલિયરની, એ સાક્ષી છે બધી જ વસ્તુની કે આપણે માણસ તરીકે કેટલી બધી વાર કેવી ખામીઓ કરી નાખીએ છીએ કે આપણે એક સાથે 250 જેટલા પરિવારને રડતા કરી દઈએ છીએ. આપણે એક સાથે ભૂલી જઈએ છીએ કે એ 20 વર્ષની છોકરી પોતાના મા બાપને છોડી, 21 વર્ષની છોકરી પોતાના મા બાપને છોડી અને લંડન કામ કરવા માટે જઈ રહી હતી. આપણે ભૂલી જઈએ છીએ કે એક માં પોતાની દીકરી ત્યાં પ્રેગ્નન્ટ હતી અને એને હેલ્પ થઈ શકે એટલે માં જઈ રહી હતી. એક દીકરીને રડતા મેં જોઈ છે જે પોતાની માની સાથે છેલ્લે વિડીયો કોલ પર વાત કરી. એની માં ખુશી ખુશી એને બતાવતી હતી કે જો બેટા આટલી સરસ છે ફ્લાઇટ, આટલી મોટી છે ફ્લાઇટ. એ પહેલી વાર ફ્લાઇટમાં બેઠા હતા. એને નહોતી ખબર કે એની છેલ્લી ફ્લાઇટ હશે. આ બળેલી બેગ, આ બળેલા કપડાં અને આપણી બળેલી સંવેદનાઓ પણ આ જ છે, કારણ કે અનેક દુર્ઘટનાઓ પછી આપણે દુઃખ સિવાય કશું વ્યક્ત નથી કરી શકતા. દુર્ઘટના પછી આપણે કારણો શોધીએ છીએ કે ટેકનિકલ ખામી હતી, કે આ ખામી હતી, કે તે ખામી હતી. એ 250 લોકો જે ફ્લાઇટમાં બેઠા હતા એ 250 લોકોને નહોતી ખબર કે એમની જીવનની છેલ્લી ફ્લાઇટ હતી. એ 250 લોકો એના ભોગ કેમ બનવા જોઈએ જેને ખબર ન હતી કે ટેકનિકલ ખામી છે, કે એનો એમાં કોઈ જ વાંક ન હતો. આ જે ફ્લાઇટ છે એ ફ્લાઇટના જૂના વિડીયોઝ પણ વાયરલ થઈ રહ્યા છે કે ફ્લાઇટ પહેલાં પણ ઠીક ન હતી, એના એસી કામ નહોતા કરતા. એર ઇન્ડિયા અને એ પોતાના જવાબો આપીને છૂટા થઈ જશે, એના ઉપર કેસ થશે. એનાથી વધારે શું થશે? 4 દિવસ માટે લોકો રડશે અને પછી આ બધું જ ભૂલી જશે. આપણે દુર્ઘટનાઓ જોવા માટે, આપણે મૃતકોના આંકડાઓ જોવા માટે, આપણે આવે બળેલી બેગો, બળેલા ચપ્પલ, બળેલા કપડાં જોવા માટે આદી થઈ ગયા છીએ. એટલે આપણે એ ભયાનક સ્થિતિમાં છીએ કે રોજ ઉઠી અને રમેશ પારેખની કવિતા જ છે ને કે રોજ બોમ્બની માફક પડે સવારને, રોજ એ જ કચ્ચર ગાણ ઘટના નીકળે. એવી કચ્ચર ગાણ ઘટનાઓ રોજ જોવા માટે આપણે ટેવાઈ ગયા છીએ.